નમસ્કાર, મારું નામ કપિલ બુદ્ધિપ્રસાદ શુક્લ, ગણેશપુરા પ્રાથમિક શાળા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. મારું વર્ષ 2024-25નું જે ઇનોવેશન છે, નવાચાર છે, તેનું નામ છે હું છું મોબાઈલ મુક્ત. છેલ્લા કેટલાક સમયથી સમસ્યાની વાત કરીએ તો અમારી શાળાના કેટલાક બાળકોને મોબાઈલનું ખૂબ જબરજસ્ત વ્યસન થઈ ગયું અને એ વ્યસન થવાના કારણે વાલીઓ દ્વારા વારંવાર સૂચન કરવામાં આવતું કે અમારા બાળકો મોબાઈલ તરફ વધુ આકર્ષી રહ્યા છે, જે શારીરિક રીતે પણ એમને ખૂબ જ નુકસાન કરતા પણ થઈ શકે છે. તો બાળકો મોબાઈલમાંથી મુક્ત થાય અને એમના મનની અંદર રહેલા સારા વિચારો દ્વારા એ કંઈક સારું નવું નિર્માણ કરે એવા એક પ્રયાસના ભાગરૂપે આ હું છું મોબાઈલ મુક્ત ઇનોવેશન નવાચાર ગણેશપુરા પ્રાથમિક શાળાની અંદર મારા થકી શરૂ કરવામાં આવ્યું. તેના ભાગરૂપે શરૂઆતની અંદર એક ગૂગલ ફોર્મ લિંક બનાવીને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું જે ગ્રુપ હતું, વોટ્સઅપ ગ્રુપ, એની અંદર લિંક મૂકવામાં આવી, જેની અંદર 60 જેટલા વાલીઓ દ્વારા આ લિંક ભરવામાં આવી. આ લિંકની અંદર વિદ્યાર્થીનું નામ, એનું ધોરણ, એના ગમતો વિષય, મોબાઈલનો ઉપયોગ કરે છે કે કેમ અને કેટલા કલાક કેટલો સમય મોબાઈલનો ઉપયોગ કરે છે વગેરે જેવી માહિતી એની અંદર ઉમેરવામાં આવેલી. આ જે ડેટા એકત્રિત થયો એ એક્સેલ ફાઇલના આધારે આ 60 વિદ્યાર્થીઓની એક મિટિંગ બોલાવવામાં આવી અને 60 વિદ્યાર્થીઓને એની અંદર જે પોતાના રસનો વિષય લખેલ હતો તેની સાથે સાથે પણ બીજા કોઈ વિષય રસના હોય તે વિષય અંતર્ગત ચર્ચા કરી અને એ ચર્ચાના ભાગરૂપે જે સમયની અંદર આ વિદ્યાર્થીઓ મોબાઈલની અંદર ગેમ રમતા હોય, યુટ્યુબ જેવી ચેનલોનો વધુ ઉપયોગ કરતા હોય, પોતાની રીલ બનાવતા હોય કે અન્ય રીતે કોઈ પણ દુરુપયોગ મોબાઈલનો એ કરતા હોય, તે સમય દરમિયાન જ તે વિદ્યાર્થીઓને ગમતા વિષયોની સોંપણી કરવામાં આવી, જેની ફળશ્રુતિ આપણે જોઈશું. આ સમય દરમિયાન અમારી શાળાની અંદર વિજ્ઞાનવીર, સાહિત્યવીર, કલાવીર, રમતવીર જેવા વિદ્યાર્થીઓને ઉત્પન્ન કરવાનો એક સરસ પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે, જેની અંદર આજે અહીં તમે ટેબલ ઉપર જોઈ શકો છો કે આ બધા જ પ્રયોગો કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપ્યા વગર વિદ્યાર્થીઓ પોતાની જાતે બનાવીને લાયા છે. અને આ જે પણ પ્રોજેક્ટો તૈયાર કરેલા છે, પ્રયોગો તૈયાર કરેલા છે, સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે કાગળની બનાવટ, ઊનની બનાવટ, આવા તો ઘણા બધા પ્રયોગો અમારી પાસે પડેલા છે. પણ આ બધી સારી ફળશ્રુતિ અમને પ્રાપ્ત જે સમયની અંદર વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હતા તે સમયની અંદર આ બધું નવું ક્રિએટ કરેલું છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે પ્રાર્થનાની અંદર કદાપી ઊભા નથી થયા, એવા વિદ્યાર્થીઓ આ ઇનોવેશનના ભાગરૂપે પ્રાર્થનાની અંદર પોતાનું વક્તવ્ય આપતા થયા છે, સાહિત્યવીર તરીકે પણ ઉપસી આવ્યા છે. સાથે સાથે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ ધ્યાનમાં આવ્યા કે જે ખૂબ જ સુંદર ચિત્ર દોરી રહ્યા છે. તો કલાવીર તરીકે પણ કેટલાક વિદ્યાર્થીઓ બહાર ઉપસી આવ્યા છે. રમતવીર તરીકે કેટલાક બાળકો પોતાના રસની રમત અને કેટલીક અમારા દ્વારા શીખવવામાં આવેલી રમત આ સમય દરમિયાન રમી રહ્યા છે. અહીંયા તમે જે આ જોયા પ્રયોગો એ વિજ્ઞાનવીર અને કલાવીરના ભાગરૂપે અહીંયા મૂકેલા છે. તો પોતાનો સમયનો સદુપયોગ થાય અને એ સદુપયોગ સમયનો પોતાના જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને અને બાળકો મોબાઈલથી દૂર રહે તેવા એક અપેક્ષા સહ આ નવાચાર આપણી સમક્ષ મૂકીએ છીએ. જય હિન્દ, જય ભારત.